કોથમીરની ચટણી તો એ તો આપણા બધાના ઘરોમાં કોઈ પણ નાના મોટા નાસ્તા બનાવ્યા હોય ને તો એમાં તો વપરાતી જ હોય. પણ હજી તો કોથમીર થોડી સસ્તી છે, પણ જ્યારે એકદમ ઉનાળો આવી જાય ને ત્યારે એના ભાવે વધી જવાના. તો આજે આપણે આખું વરસ સ્ટોર કરી શકાય ને એ રીતનો ચટણીનો પાવડર જ તૈયાર કરી દઈએ. તો આ રીતે 1 પંચ જેટલી કોથમીર લઈ લીધી અને કોથમીરને ચૂંટતી વખતે જેટલો ડાળખીનો ભાગ ઓછો આવે ને એટલું વધારે સારું. કેમ કે સ્વાભાવિક છે કે જો ડાળખી સહિત આપણે જ્યારે કોથમીરને સૂકવીએ ને તો એને વાર લાગે સુકાતા. આ ચટણી તો આપણને ખરેખર બહુ જ ઉપયોગી થાય. કેમ કે ઘણીવાર કેવું થાય કે નાના મોટા નાસ્તા હોય અને એમાં જો આપણને સ્પેશિયલી આ ચટણી બનાવવાની હોય ને તો કોઈવાર તો કંટાળો આપણને બધાને જ આવે. અને આવી ચટણીનો ફાયદો તો જ્યારે આપણે બહારગામ જતા હોય ને ત્યારે તો ખાસ થાય. કેમ કે આપણા ગુજરાતીઓને થેપલા કે પરોઠા જોડે અને ઘણીવાર એવું થાય કે કંઈ એવું ખાવા પીવાનું બહારગામ નીકળ્યા હોય ને સેટ ના થતું હોય ને તો સેવ મમરા હોય ને તો એમાંય ડુંગળી ટમેટા અને આ ચટણી એડ કરી દીધી ને તો એ ભેળ જેવું તૈયાર થઈ જાય. અને અહીંયા તો આપણે ડાળખીઓને દૂર કરી લઈએ છીએ, પણ આ ડાળખીનો ઉપયોગ તો જ્યુસ કરતી વખતે કે કોઈ શાકની ગ્રેવી બનાવતા હોય ને તો એમાં કરી દેવો. તો કોથમીર તો અહીંયા બીટાઈ ગઈ, પણ આપણે એકદમ સારી રીતે 3-4 પાણીએ એને ધોઈ લેવાની. અને આ ચટણી તો આપણે કેવી તીખાસવાળી કરવી ને એ તો આપણા ટેસ્ટ ઉપર. તો અહીંયા તો મેં 4-5 નંગ જેટલા મરચાં અને એક મીડિયમ સાઇઝનો આદુનો કટકો લઈ લીધો. તો મરચાં નહીં ધોઈને આપણે એકદમ આ રીતે ઝીણા ઝીણા જ સમારી લેવાના. કેમ કે જો કટકા આપણે થોડા મોટા રાખીએ ને તો એને સુકાતા તો વાર લાગે થોડી. અને આદુને પણ આ રીતની સ્લાઇસની જેમ જ કટ કરી લઈશ. હવે તમારે જો સ્લાઇસ ન કરવી હોય ને તો એને છીણી લેવું. આ બાજુ કોથમીર તો એકદમ સરસ ધોવાઈ ગઈ, તો એને થોડીક વાર માટે સૂકવી દઈએ. અને કોથમીરની ભીનાશ એટલે કે થોડી સુકાઈ જાય ને પછી એને ડીશમાં એકદમ છૂટી છૂટી સ્પ્રેડ કરી દેશું. સ્વાભાવિક છે કે એક જ ડીશમાં આ બધી તો એડ નથી થવાની, તો આ રીતે આપણે 2-3 અલગ અલગ ડીશમાં સ્પ્રેડ કરી દઈશું. અને આપણે જે કોથમીર આ રીતે સ્પ્રેડ કરીને એ જ રીતે ફુદીનો અને લીમડો બેવને ધોઈને આ જ રીતે છૂટા છૂટા થાળીમાં કે ડીશમાં સ્પ્રેડ કરી દેવાના. અને વાત રહી સૂકવવાની, તો ઘરમાં જ્યાં થોડો પવન આવતો હોય કે પછી પંખો ચાલુ હોય ને ત્યાં જ આ ડીશને રાખવાની. કેમ કે જો થોડો પણ તડકો આપશો ને તો આ ચટણીનો પાવડર એકદમ લીલાશ પડતો નહીં થાય. તો બસ સુકાતા તો બિલકુલ વાર નથી લાગતી, વધીને 2-3 દિવસ જ. તો કોથમીર તો આપણી અહીંયા એકદમ સરસ સુકાઈને તૈયાર છે. તો આ કોથમીરને એરટાઇટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સાચવી શકશું. તો દાળ શાકમાં કે કોઈ બીજી વસ્તુ બનાવતા હોય ને તો એમાં ઉમેરીને તો એકદમ સરસ એવો શેનો ટેસ્ટ આવશે. તો બસ આ સુકાયેલી કોથમીરને હવે આપણે મિક્સર બાઉલમાં ચટણી કરવા માટે ઉમેરી દઈશું. અને તેમાં સૂકવેલા આદુ અને મરચાં એડ કરી દઈશ. અને સાથે એકદમ થોડો એવો સૂકવેલો લીમડો, 1 ચમચી જેટલું આખું જીરું, તેમજ 1.5-2 ચમચી જેટલી ખાંડ. અને આ ચટણીમાં ખટાશ માટે આપણે 2 ચમચી ભરીને આમચૂર પાવડર ઉમેરી દઈશું. અને સાથે થોડા દાળિયા. તો બસ અહીંયા તો આપણે આનો એકદમ સરસ બારીક પાવડર તૈયાર કરી લઈશું. કંઈ પણ વસ્તુ બનાવે ને એમાં તો આપણો ટેસ્ટ. મેં અહીંયા જરાક ફુદીનો નથી ઉમેર્યો. તો બસ આ રીતનો એકદમ ઝીણો એવો પાવડર કરી લેવાનો. અને આ જો ચટણી લસણવાળા ટેસ્ટની ભાવતી હોય ને તો જ્યારે આપણે આદુ મરચાં સૂકવીએ ને તો એની સાથે સાથે ફોલેલા લસણની કળીઓ પણ મૂકી દેવાની. તો એ પણ 2-3 દિવસમાં એકદમ સરસ સુકાઈ જશે. અને આ રીતનો જ્યારે આપણે પાવડર કરીએ ને તો એને સાથે જ એડ કરી દેવાની. અને લાસ્ટમાં ચટણીની કેટલી ક્વોન્ટિટી થઈ છે ને એ ધ્યાનમાં રાખીને મીઠું ઉમેરી દેવાનું. તો અહીંયા તો આપણો ઇન્સ્ટન્ટ એવો ચટણીનો પાવડર તૈયાર છે. તો બસ આ રીતે 1-2 ચમચી જેટલો પાવડર અને થોડું પાણી, તો અહીંયા તો આપણી ઇન્સ્ટન્ટ એવી ચટણી તૈયાર. તો તમને આ ચટણીનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને યોગ્ય લાગે ને તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર.